મિત્રો જમ્યા પછી સાસ આપવામાં આવે છે. જો અહીંયા સાસ નું કાઉન્ટર રાખવામાં આવ્યું છે. અત્યારે ભર ઉનાળે સાસ. તો મિત્રો એટલો પબ્લિક સપ્તાહ સાંભળી નથી રહ્યું ને એટલું તો આમ કહેવાય ને કે હરી ફરી રહ્યો છે માણસો તમે. અને જમવામાં એટલે ટ્રાફિક છે જોવો તમે. અને અમારા પ્રજાપતિ એવા લલ્લુભાઈ પણ અહીંયા સેવામાં હાજરમાં છે. જો તમે અહીંયા અમારા લલ્લુભાઈ પણ સેવામાં હાજરમાં છે. કેટલા દિવસ છો તમે અહીંયા? 10-12 દિવસ થઈ ગયા. કથાથી પહેલાનું આયોજન કરેલું છે. સરસ. અહીંયા તો જો તરબૂચ નો ટોલ છે મિત્રો. જો તમે બધા તરબૂચ વેચી રહ્યા છે. તરબૂચ બધા તરબૂચ નું કટિંગ કરી રહ્યા છે. અને અહીંયા છે અહીંયા મિત્રો જો પ્રસાદ છે. પ્રસાદ બનાવેલો છે. જો પ્રસાદ જ છે બધો. પ્રસાદ બનાવેલો છે બધો. ટ્રેક્ટરમાં ભરેલા છે તે પ્રસાદ ના ટેબલા છે. આ બધા ટોપ છે તે પ્રસાદ ના ભરેલા છે બધા. અને આ હાલો મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. હું આવી ગયો છે આપણે વિજયગીરી બાપુ એટલે કે સગાપરાની ધારે ભવ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે. મોરારી બાપુની રામકથાનું અત્યારે બધા સૌ રસપાન કરી રહ્યા છે ને મોરારી બાપુ રામકથા વાંચી રહ્યા છે. તો આજે છે 8મો દિવસ. 8મો દિવસ. કાલે છે પૂર્ણાવતી. એટલે મિત્રો આજે પગ મેકવાની જગ્યા નથી, એટલું પબ્લિક છે. માનવ મેળાવણ ઉમટી પડ્યું. અહીંયા પાર્કિંગની જગ્યા મોટી વિશાળ જગ્યામાં છે. અને લગભગ 150 થી 200 વીઘામાં તો જગ્યા છે માટે જેથી કરીને કોઈ પબ્લિક ને તકલીફ ન પડે ને તે રીતે બધું ફૂલ આયોજન કરવામાં આવશે. અને અહીંયા બધા સેવા ભાઈ બહુ બધા માણસો આવેલા છે અને સેવા બધા કરીએ છે. તો અહીંયા રસ કહેવાય ને, રસ બધા પી રહ્યા છે. માણસો ક્યાંય આમ તો નથી. જો એટલો તમને બતાવો હાલો. અહીંયા જો તમે રસ નું આયોજન કરે છે ને બધું પબ્લિક આમ હમાતું નથી. બધા લાઈનમાં ઉભા છે ને બધા રસ પાન કરી રહ્યા છે. બધા રસ પી રહ્યા છે. અમારા પ્રજાપતિ એવા લલ્લુભાઈ પણ અહીંયા સેવામાં હાજરમાં છે. જો તમે અહીંયા અમારા લલ્લુભાઈ પણ સેવામાં હાજરમાં છે. કેટલા દિવસ છો તમે અહીંયા? 10-12 દિવસ થઈ ગયા. કથાથી પહેલાનું આયોજન કરેલું છે. સરસ. આમ કેટલા ટન રસ કાઢી નાખ્યો છે? અંદાજ કઈ આવતો નથી પણ એક ટ્રક ની બહાર નીકળી જાય. 250 મણ બરફ, 200 મણ બરફ. લગભગ 80 ની બહાર નીકળી જાય. લગભગ કઈ નક્કી નથી રહેતું પબ્લિક નું. 20,000, 25,000, 45,000 સુધી નો આંકડો આવી જાય. રસ બધા પ્રેમથી ભાવથી લાઈનમાં એક સાથે આવે ને બધા પી રહ્યા છે. 10 ગ્લાસ પીવાની છે. હા, બગાડ નહીં કરવાનો. બગાડ નહીં કરો. એક નહીં 10 ગ્લાસ પીવો પણ બગાડ નહીં કરો. તમે જોવો તમે અહીંયા 6-7 કાઉન્ટર છે આવી રીતે રસના. જોવો તમે બધા સેવા ભાઈ અને અમારા પ્રજાપતિ ભાઈઓ પણ ઘણા અહીંયા સેવા કરી રહ્યા છે. હાલો આપણે જો રસની લાઈનમાં ઉભા રહી ગયા છીએ અને સૌ મિત્રો રસપાન કરીએ તો આપણે પણ રસ લેવાનો છે. હાલો મિત્રો તમને બતાવી દઉં. તો આપણે લાઈનમાં આવી ગયા છે ને અહીંયા જો બધા રસ લઈ રહ્યા છે. તો અહીંયા પણ રસમાં હા બરોબર છે તો જ મજા આવે. સેવામાં દેવું છું ને. હાલો જય માતાજી. જો બધા રસપાન કરી રહ્યા છે. અહીંયા બધા સેવા કરી રહ્યા છે. આ બાજુ બેનો નું કાઉન્ટર છે. રસ નું ઓલી બાજુ છે તે બધા ભાઈઓ રસ પણ પી રહ્યા છે. અહીંયા જો મિત્રો મોટા મોટા 2 ગેર મેકવામાં આવ્યા છે. અને અહીંયાથી જો બધા રસ શેવડીનો રસ પીલી નાપી રહ્યા છે. અને ઓલી બાજુ તે રસ નું વિતરણ કરી રહ્યા છે. બધે રસ આપી રહ્યા છે. સેવા કરી રહ્યા છે. બધા મિત્રો બધા ભાવથી પ્રેમથી બધા સેવા કરી રહ્યા છે. અને લગભગ 2 ટ્રક જેટલી તો શેરડી પીલી નાખવામાં આવી છે. બરોબર, એટલો રસ પાઈ દેવામાં આવ્યો છે. બધા પણ પ્રેમથી રસ પી રહ્યા છે. પબ્લિક વાતો નથી ક્યાંય. અને આપણે જઈ રહ્યા છીએ જ્યાં મોરારી બાપા સપ્તાહ વાંચી રહ્યા છે ક્યાં. ચાલો તમને હવે સપ્તાહનું થોડાક રસપાન કરાવીએ. તો અહીંયા સરસ મજાનો ગેટ પણ બનાવવામાં આવ્યો છે. તો સામે છે તે પ્રવેશ દ્વાર છે અવધ નગરી. અને સરસ મજાનું એમ કહેવાય ગેટનું ડેકોરેશન છે. અને અવધ નગરીમાં બધા પ્રવેશ કરી શકે. ગેટની ઉપર લખવામાં આવેલું છે અવધ નગરી. તમે જો મોરારી બાપુ રસપાન કરી રહ્યા છે સપ્તાહનું.
આ છે અવધ નગરી અને બધા જો અહીંયા અંદર સપ્તાહ સાંભળવા માટે જઈ રહ્યા છે. ગેટ છે. આજે જો અહીંયા પબ્લિક સમાતું નથી, પગ મેકવાની જગ્યા નથી. એ આખો શેડ જે બનાવ્યો છે તે બધો આમ એકડા ઠાર ભર્યો છે. ને બેનો આ બાજુ છે ને ભાઈઓ આ બાજુ છે. જો તમે જોઈ શકો છો ઠેઠ અહીંયા તડકો આવ્યો ત્યાં સુધી બધા બેઠા છે. ને બધા જો કઈ રીતે બેસી ગયા છે, કારણ કે આમાં પગ મેકવાની જગ્યા નથી. એટલું માણસો છે આજે પબ્લિક, કારણ કે આજે 8મો દિવસ છે એટલે જો પબ્લિક કે સમાતું નથી. એટલું છે, તમે જોઈ શકો છો. જો એટલું છે. ને હવે મિત્રો આપણે આવી ગયા છે સાવ અંદર, જ્યાં કથા મંડપ છે. જ્યાં મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી સૌને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને સૌ શાંતિથી સાંભળી રહ્યા છે. ને એકદમ કેમ કે ટાંસડી પડે ને તો અવાજ ન આવે એવી રીતે હાવ શાંત વાતાવરણ છે. ને મોરારી બાપુ સપ્તાહ વાંચી રહ્યા છે, બધા સૌ સાંભળી રહ્યા છે. અને માથે ફુવારા પાણી પદ્ધતિથી ફુવારા વહેતા છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. પંખા બધા શરૂ છે. બધા શાંતિથી સૌ કથાનો આનંદ માણી રહ્યા છે. અને મોરારી બાપુ વ્યાસપીઠ ઉપર સૌને સમજાવી રહ્યા છે. અને અહીંયા જો મોટી મોટી LED પણ મેકવામાં આવી છે, જેથી કરીને પાછળ બેઠેલા પબ્લિક હોય તેમને બતાય, દૂર હોય તેમને બતાય. કારણ કે આ શેડ છે, ડ્રોન છે, બહુ જબરો બનાવેલો છે, પણ આખો ભરેલો છે. અને પબ્લિક ક્યાંય પગ મેકવાની જગ્યા નથી, એટલું પબ્લિક છે. અને પંખાઓ પણ બહુ મોટા મોટા જોરદાર અહીંયા મેકવામાં આવેલા છે. અંદર આ બહારની બાજુમાં છે અને અંદર પણ એક મોટો ખબર છે લગભગ 5 થી 7 તો મોટા પંખા, જેમ આપણે રાજકોટ બસ સ્ટેશનમાં એવા મોટા મોટા પંખાઓ છે. અને જો જ્યાં તમે નજર નાખો ને ત્યાં પબ્લિક બધું બેઠું છે. અને અત્યારે અહીંયા જો બધું હેઠું બેઠું છે. પેલા આગળ બધી ખુરશીઓ હતી, તો અહીંયા જે બધી પબ્લિકો છે તે હેઠું બેસી રહ્યું છે. અને અહીંયા જો આપણે ફરી અહીંયા બહાર આવ્યા તો અહીંથી ઠેઠ મોરારી બાપુ જે કથા કરી રહ્યા છે ત્યાંથી ઠેઠ અહીંયા સુધી ઠેઠ એકડે ઠેઠ ભરેલું છે પબ્લિક. પગ મેકવાની જગ્યા નથી, એટલું પબ્લિક છે. ત્યાર પછી અહીંયા જો મિત્રો રોટલી બનાવી રહ્યા છે. મોટી મોટી રોટલી છે, તાવડા મોટા મોટા છે ને બધા જો મહળી રહ્યા છે લોટ. જો બધા લોટ બાંધી રહ્યા છે. જો મોટા મોટા તાવડા છે. ઠેઠ લગી લાઈનમાં રોટલી જ બનાવી રહ્યા છે બધી. જોઈ શકો છો મિત્રો. તો તમે મોટું જબર રસોડું છે. અને અહીંયા છે તે બધું રોટલીનો જ આયોજન છે. અહીંયા જો મિત્રો બધું શાકભાજી પડ્યું છે, બધું રીંગણા, બટાકા, ટમેટા બધું સલાડમાં તો બધું અલગ અલગ બધું શાકભાજી પડ્યું છે. બકાલો છે, મોટો રસ. અહીંયા છે તે દાળ અને ટોપ છે બધા, તમે જોઈ શકો છો. તો તમે અહીંયા છે તે દાળ ક્યાં છે, શાક ને દાળ ને બનાવવા મોટા મોટા ટોપ બનાવેલા છે. તો તમે દાળના જોરદાર ના ભાઈ જો હલાવી રહ્યા છે. મિત્રો આપે છે શાક બનાવેલું છે. શાક જો બટાકાનું બધું ઊંઝા ટાઈપ બનાવેલું છે શાક. ના ભાઈ જો હલાવી રહ્યા છે. મોટા મોટા ટોપ થી રસોઈ બનાવવા, કારણ કે 25-50 હજાર માણસનું રસોડું હોય દરરોજ માટે, તો એટલું તો આયોજન કરવામાં આવતું હોય છે. મિત્રો બધા સેવા કરી રહ્યા છે. અહીંયા શાકનો મોટો ટોપ ભરેલો છે આખો. કેટલું શાક છે. આયોજન જોરદાર આયોજન કરવામાં છે. જો રસોડું જોરદાર છે. ને અહીંયા છે તે ગુંદી ગાંઠિયા ટોપ ભરેલો છે. જો આ છે તે બધી ગુંદી છે, છૂટી કળી છે ને, છૂટી કળી છે બધી. ટ્રેક્ટરમાં ટ્રેક્ટર તો ગાંઠિયાનું ભરેલું છે. તો ગાંઠિયાનું ભરેલું આ ટ્રેક્ટર છે આખું. જો અહીંયા મિત્રો જો પ્રસાદ છે, પ્રસાદ બનાવવાનો છે. જો પ્રસાદ જ છે બધો, પ્રસાદ બનાવેલો છે બધો. ટ્રેક્ટરમાં ભરેલા છે તે પ્રસાદના તપેલા છે. આ બધા ટોપ છે તે પ્રસાદના ભરેલા છે બધા. અને આ બાજુ છે તે રોટલી બની રહી છે બધી. અને આ જો બટાકાની ગુણો કેટલી બધી છે. જોરદાર રસોડું છે. બધા સેવા કરી રહ્યા છે. ભાઈઓ પણ લાઈનમાં ઉભા રહી ગયેલા છે અને બધા પ્રસાદી લઈ રહ્યા છે. અને
11 થી 11:30 થઈ ગયા છે અને પરસેદ શરૂ થઈ ગયો છે અને સવાર સાંજે ને બપોરે 2 ટાઈમ પરસેદ હોય છે અહીંયા તમે જોઈ શકો છો અને બધા એક વ્યવસ્થિત રીતે લાઈનમાં ઉભા રહી પરસેદ લઈ રહ્યા છે અને જોરદાર એમ કહેવાય ને કે જો ઉપર પંખા બધી સુવિધા ફૂલ સુવિધા છે કારણ કે એટલું તો આપણે ઘરે આયોજન ન કરીએ એવું અહીંયા આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા ટ્રેક્ટર થી બધું લેવામાં આવતું હોય છે જો તમે પ્રસાદ નહીં તો બહાર ન આવે ને મિત્રો અહીંયા બધા પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો બધા પ્રસાદી લઈ રહ્યા છે અને ઓલી બાજુ છે બેનનું કાઉન્ટર છે ને અહીંયા બધા ભાઈઓ પ્રસાદ લઈ અહીંયા 4 થી 5 તો કાઉન્ટર મેં કામ છે અલગ અલગ ભાઈઓમાં જેથી કરીને ટ્રાફિક નો છે આ બાજુ છે ઓલી બાજુ છે અને ઓલી બાજુ એટલે 6 કાઉન્ટર મેકવામાં આવેલા છે અને અલગ અલગ જગ્યાએ બધા કાઉન્ટર જેથી કરીને કોઈ ટ્રાફિક ન થાય ને બધા વ્યવસ્થિત રીતે પ્રસાદ લઈ શકે એવી રીતે બધા વ્યવસ્થિત રીતે બધા બેસી ગયા છે અને એનો પ્રસાદ પણ લઈ રહ્યા છે તમે જુઓ મિત્રો જમ્યા પછી સાસ આપવામાં આવે છે જો અહીંયા સાસ નું કાઉન્ટર રાખવામાં આવ્યું છે અત્યારે ભરવું અને સાસ ને રસ ને બધું પબ્લિક તૂટી પડે છે સાસ ને રસ પીવા માટે સાસ નું કાઉન્ટર છે આ બધા જો અહીંયા સાસ દેવામાં આવે સાસ બધામાં આયોજન કરવામાં આવે સાસ નું વિતરણ કરી રહ્યા છે બધા અને બધા બે રહ્યા છે તો મિત્રો જેટલો પબ્લિક સપ્તાહ સાંભળી નથી રહ્યું ને એટલું તો આમ કહેવાય ને કે હરી ફરી રહ્યો છે માણસો તમે અને જમવામાં એટલે ટ્રાફિક છે જોવો તમે પગ મેકવાની જગ્યા નથી એટલે ટ્રાફિક છે જમવાના હવે બપોરના 12 વાગી ગયા છે અને જમવામાં લાઈનમાં ઘૂસવા છે તો 19 નું કાઉન્ટર છે જમવાના તોય પણ ટ્રાફિક એટલી છે અને પગ મેકવાની જગ્યા નથી એટલું માનવ મેળવણ ઉમટી પડ્યું છે એટલું તો સપ્તાહમાં 12 બેઠું છે એટલું તો એનાથી 3 ઘણું તો બહાર રખડી રહ્યું છે જો અને અહીંયા છે તે બધા જો વેસવા વાળા ફેરિયાઓ બેઠા છે બધા મેળા જેવું જમી ગયેલું છે બધું તો અહીંયા બધા ના મેળામણો કહેવાય ને બધા વેચી રહ્યા છે બધું અલગ અલગ બધું વેચે શરૂ છે ને અહીંયા તો જો તરબૂચ નો ટોલ છે મિત્રો જોવા તમે બધા તરબૂચ વેચી રહ્યા છે તરબૂચ બધા તરબૂચ નું કટિંગ કરી રહ્યા છે અને અહીંયા છે તે બધા તરબૂચ બધાના કેટલા સેવા ભાવી તરબૂચ કાપી રહ્યા છે તગારા મોઢે તરબૂચ ભરીને બધાને બહાર તરબૂચ ની ડીશો આપી રહ્યા છે બધા તરબૂચ ખાઈ રહ્યા છે જોવો તમે આવી બધી રીતે જોવો તમે અહીંયા છે તે બધા મિત્રો બધા તરબૂચ લાઈનમાં ઉભા છે તરબૂચ ખાઈ રહ્યા છે જોવો તરબૂચ નું ટોપ છે જો